આજે જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથના મહેમાન બન્યા છે, ત્યારે સોમનાથના સુવર્ણ ઇતિહાસના એક પાને દૃષ્ટિ સહેજ થંભી જાય છે। લગભગ 4.5 દાયકા પહેલાની એક એવી ઘટનાનું સ્મરણ થાય છે, જે બનતી તો સોમનાથના પવિત્ર પૃષ્ઠ પર કાળી ટીલી રૂપે ઇતિહાસમાં અંકિત થઈ જાત, પરંતુ દૈવયોગે અને માનવસાહસે તે ટળી ગઈ। વાત છે 1977 થી 1979ના સમયગાળાની। તે દિવસોમાં દેશના વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા અને સાથે સાથે તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવતા। ટ્રસ્ટ પ્રમુખ હોવાના નાતે તેમની સોમનાથની મુલાકાતો નિયમિત રહેતી। શિસ્તબદ્ધ જીવનશૈલી, પ્રકૃતિ પ્રેમ અને દૃઢ શારીરિક સ્વાસ્થ્ય માટે જાણીતા મોરારજીભાઈ કુશળ તરવૈયા હતા। સોમનાથમાં રાત્રિ રોકાણ થાય ત્યારે બીજા દિવસે વહેલી સવારે અરબી સમુદ્રમાં સ્નાન કરવું તેમની દૈનિક રૂટીનનો અવિભાજ્ય ભાગ હતો। સોમનાથ ચોરવાડનો સાગરકાંઠો દેખાય છે શાંત, પણ હકીકતમાં અત્યંત તોફાની અને જોખમી છે। એવી જ એક સવાર હતી। સમુદ્ર સ્નાન માટે ઉતરેલા મોરારજીભાઈને અચાનક એક વિકરાળ મોજું પોતાના વહેણમાં લઈ ગયું। તરવાની કુશળતા હોવા છતાં સાગર સામે માનવીનું ગજું શું? મોજા સાથે તેઓ અફરાતા રહ્યા, જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલતા રહ્યા। એક ક્ષણે જ પ્રભાસ પાટણના બે યુવાન રામજી ગોહેલ અને રણછોડ ભોઈ પરિસ્થિતિની ગંભીરતા સમજી એક પળનો પણ વિચાર કર્યા વગર દરિયામાં કૂદી પડ્યા। પોતાના જીવને જોખમમાં મૂકીને તેમણે મોરારજીભાઈને મોજાની ચુંગાલમાંથી બહાર ખેંચી લીધા। ક્ષણભરનો વિલંબ થયો હોત તો ઇતિહાસે કદાચ બીજું જ રૂપ ધારણ કર્યું હોત। વેરાવળમાં મારા બાલ્યકાળ દરમિયાન બનેલી આ ઘટના સ્મૃતિમાં આજે પણ અકબંધ છે। વર્તમાન વડાપ્રધાનની સોમનાથ મુલાકાતના સમાચાર સાંભળતા જ આ સ્મરણ ફરી સજીવન બન્યું। ઘટનાની સત્યતાની પુષ્ટિ કરવા મેં પ્રભાસ પાટણના વરિષ્ઠ પત્રકાર શ્રી મુ. ભાસ્કરભાઈ વૈદ્ય અને ધર્મેશભાઈ વૈદ્યનો સંપર્ક કર્યો। તેમણે વિગતોને સમર્થન આપતા ઉમેર્યું કે આ અદ્ભુત બહાદુરી બદલ વેરાવળમાં રામજી ગોહેલ અને રણછોડ ભોઈનું જાહેર સન્માન યોજાયું હતું। બાદમાં રાજ્ય સરકાર દ્વારા પણ તેમને સાહસ અને શૌર્ય માટે વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સોમનાથ દાદાની અપરંપાર કૃપાથી અને બે નિર્ભય યુવાનોના સાહસથી તે દિવસે મોરારજીભાઈ બચી ગયા। નહીંતર પ્રભાસ પાટણ અને સોમનાથના પવિત્ર નામ પર ઇતિહાસની એક અણમીટ કાળી ટીલી લાગી ગઈ હોત।